हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ રો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોમાં આપણે જે હાઈકોર્ટની બેલીફની જે ભરતી રહી તેની માટે સ્પેશિયલ રમતગમતની સિરીઝની શરૂઆત કરી હતી અને તેની માટેનો આ છઠ્ઠો એપિસોડ છે, જેની અંદર આપણે જે હોકી એટલે કે જેની શોધ ભારતમાં થઈ હતી તેના રમતની પરીક્ષા લક્ષી જે માહિતી રહી તેને જોવાનો પ્રયત્ન કરીશું। ત્યારબાદ જે અગાઉની પરીક્ષામાં જે હોકી વિશે જે મહત્વના પ્રશ્નો પૂછાયેલા છે તેને જોવાનો પ્રયત્ન કરીશું, જેથી તમને તેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તે તમને સહેલાઈથી આવડી શકે। અને ત્યારબાદ જે જીસીઆરટી એટલે જે પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નો રહ્યા તેને પણ જોઈશું। અને ત્યાર પછી જે હોકીને રિલેટેડ જે મહત્વનું 2025નું જે કરંટ અફેર જેની અંદર તાજેતરમાં જે એશિયન જુનિયર ચેમ્પિયન ટ્રોફી રહી તેનું હોકીની અંદર આયોજન કરવામાં આવ્યું હતું, તેની અંદર કઈ ટીમ વિજેતા બની છે તેવું મહત્વનું જે કરંટ અફેર તેને જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડીયો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને મેં આપણે વિડીયોની શરૂઆત કરી તેની અંદર સૌથી પહેલાં તો જો તમે રમતગમતના જે બીજા વિડીયો જોવાના બાકી હોય તો જેવો આ વિડીયો પૂરો થાય ત્યારબાદ તમારે આ જે બીજા વિડીયો રહ્યા જેની અંદર યોગનો વિડીયો જે રમતગમતની સિરીઝ છે તેની અંદર યોગ, ચેસ, ત્યાર પછી જે રમતગમતના જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે વિવિધ પ્રશ્નો રહ્યા તેનો વિડીયો પણ એક અલગ બનાવીને મૂકી દીધો છે, તે પણ તમારે જોઈ લેવો। અને ત્યાર પછી જાન્યુઆરીથી લઈને ઓક્ટોબર 2024 સુધીનું જે રમતગમતનું જે કરંટ અફેર તેનો વિડીયો પણ મૂકી દીધો છે, તમારે તે પણ એકવાર અવશ્ય જોઈ લેવો। અને જેવી બેલીફની પરીક્ષા રહી જાહેર થશે ત્યારબાદ આપણે જે ઓક્ટોબરથી લઈને જ્યારથી ફેબ્રુઆરી રહી ત્યાં સુધીનું કરંટ અફેરનો વિડીયો મૂકવામાં આવશે, માટે તમારે આ જે પહેલો વિડીયો રહ્યો તેને પણ જોઈ લેવો। અને ત્યાર પછી અમે આપણે હોકીની જે રમત રહી તેની વાત કરીએ તેની અંદર અહીં તમે જોઈ શકો છો કે હોકીની અંદર સૌથી પહેલાં તો આપણે જે ઇતિહાસ હોકીનો તેની વાત કરીશું, જેની અંદર ભારતની રાષ્ટ્રીય રમત રહી તેની અંદર હોકીની ગણના કરવામાં આવશે। માટે તમને જ્યારે પણ પ્રશ્નમાં પૂછાય કે ભારત દેશની રાષ્ટ્રીય રમત કઈ છે તો તમારે તેનો જવાબ હોકીને માન્ય રાખવાનો। અને એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં વાંકી લાકડી અને દડાઈની રમત રહી પારસિયા એટલે કે જે આજનું જે ઈરાન રહ્યું તેને તે વખતે પારસિયા તરીકે ઓળખવામાં આવતું હતું, તેની અંદર જાણીતી હતી। અને ત્યાંથી આ જે હોકીની જે રમત રહી તે ગ્રીસમાં જાય છે અને રોમમાં જાય છે, અને આ રીતે જે રમતનો પ્રચાર હોકીની અંદર થાય છે। અને અહીં તમે જોઈ શકશો કે ભારતની જે રાષ્ટ્રીય રમત રહી તે હોકી છે। અને ત્યાર પછી આગળ ઇતિહાસની વાત કરીએ જેની અંદર હોકી શબ્દ રહ્યો મૂળ ફ્રેન્ચ ભાષાનો જે હોકીટ શબ્દ રહ્યો તેના પરથી ઉતરી આવ્યો છે। અને જે આ હોકીટ શબ્દ રહ્યો તેનો અર્થ થાય છે એક છેડેથી વળેલી લાકડી રહી તેનો અર્થ થાય છે। અને જે ઇતિહાસની અંદર આપણે ઊંડી વાત કરીએ જેની અંદર હોકીને મળતી રમતો રહી મહાભારત કાળમાં ગેડી દડા તરીકે ઓળખાતી હતી, જ્યારે અમેરિકામાં જે આ હોકીની જે રમત રહી તેને ઓકા તરીકે ઓળખવામાં આવશે, જાપાનની અંદર તેને કાંચી તરીકે ઓળખવામાં આવશે, અને જે સ્કોટલેન્ડ જે દેશ રહ્યો તેની અંદર આ જે હોકીની જેવી રમત રહી તેને સિંડી તરીકે ઓળખવામાં આવશે। અને તમારે આ જે ચાર ઇનામ રહ્યા તેને પણ યાદ રાખી લેવા। ત્યારબાદ આપણે જે હોકીનો ઇતિહાસ રહ્યો તેની અંદર આગળ વાત કરીએ જેની અંદર સૌપ્રથમ હોકી ક્લબ રહ્યો તેની સ્થાપના ઇંગ્લેન્ડના જે બ્લેક ઈથ રહી તેની અંદર 1861માં તેની સ્થાપના કરવામાં આવી હતી। અને ઇંગ્લેન્ડમાં પ્રથમ વિશ્વ હોકી કોન્ફરન્સનું આયોજન રહ્યું 1875માં કરવામાં આવ્યું હતું। અને ત્યારબાદ 1884માં હોકી જે રમત રહી હોકી તેના માટેના નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા। માટે જો તમને પ્રશ્નમાં એમ પૂછાય કે હોકી માટેના નિયમો રહ્યા કયા વર્ષે તૈયાર થયા હતા તો તેનો જવાબ રહ્યો 1884 તેનો જવાબ બને છે। અને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન રહી તેની સ્થાપના 1924માં કરવામાં આવી હતી। અને જે આધુનિક હોકીની જે રમત રહી તેની ભેટ આપનાર દેશ રહ્યો ઇંગ્લેન્ડ હતો। માટે તમને એમ પ્રશ્ન પૂછાય કે આધુનિક હોકીની જે રમત રહી તેની ભેટ કયા દેશ દ્વારા આપવામાં આવી હતી, અને તેની માટેનો સાચો જવાબ રહ્યો ઇંગ્લેન્ડ બને છે। અને અહીં તમે જે હોકી સાથે સંકળાયેલી જે આંતરરાષ્ટ્રીય સંસ્થા રહી જેને ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ધ હોકી તે તરીકે ઓળખવામાં આવશે તેની માહિતી રહી તે પણ જોઈ શકો છો, જેની અંદર આ જે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન રહી તેની સ્થાપના રહી પેરિસ જે ફ્રાન્સમાં આવ્યું છે તે ખાતે તેની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ તેનું મુખ્યાલય કે જે મુખ્ય મથક તે સ્વિટ્ઝરલેન્ડનું જે લોઝેન શહેર છે ત્યાં તેનું મુખ્ય મથક આવેલું છે। માટે તમારે જે આ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન રહ્યું તેનું મુખ્ય મથક રહ્યું તેને ખાસ કરીને યાદ રાખવું। અને ત્યાર પછી જે ભારતમાં જે હોકીની જે રમત રહી તેને પ્રસાર કરવાનું કાર્ય રહ્યું હોકી ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે। અને ભારતમાં હોકીની શરૂઆત રહી 1885માં કરી હતી,
અને 1925-26માં એ અખિલ ભારતીય હોકી એસોસિએશનનું તે એ અસ્તિત્વમાં હતું. અને 2009માં જે આ અખિલ ભારતીય હોકી એસોસિએશન હતું તેનું નામ બદલીને એ હોકી ઇન્ડિયા કરવામાં આવ્યું. અને અહીં તમે જે હોકી ઇન્ડિયા રહ્યો તેનો લોગો પણ એ જોઈ શકશો. અને જેની સ્થાપના રહી એ 2009માં કરવામાં આવી હતી. અને જે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન હતું તેની સાથે એ જોડાયેલું છે. અને જે 2011માં રહ્યું એ તેની સાથે એ જોડાયું. અને જે આ હોકી ઇન્ડિયા રહ્યું તેનું મુખ્ય મથક રહ્યું એ નવી દિલ્હી ખાતે એ આવેલું છે. અને ત્યાર પછી અને જે આ હોકી ઇન્ડિયા રહ્યા તેના અધ્યક્ષ એ દિલીપ તિર્કી રહ્યા એ તેના હાલના અધ્યક્ષ છે. માટે તમને એમ પૂછાય કે હોકી ઇન્ડિયાના હાલના અધ્યક્ષ કોણ છે? તેનો જવાબ રહ્યો એ દિલીપ તિર્કી એ તેનો જવાબ બને છે. અને ત્યાર પછી એ જે ભારતમાં જે આપણે હોકીની જે રમત રહી તેના ઇતિહાસની વાત કરીએ જેની અંદર એ 1908માં એ સૌપ્રથમ આ રમતનો સમાવેશ રહ્યો એ જે ઓલિમ્પિક રમોત્સવ રહ્યા તેની અંદર એ કરવામાં આવ્યા હતા. માટે આનો પછી તમને એમ પ્રશ્ન પૂછાય કે જે ઓલિમ્પિક જે રમતો રહી તેની અંદર એ કયા વર્ષમાં એ હોકીની રમત રહી તેનો એ સમાવેશ કરવામાં આવ્યો હતો? તો તેનો જવાબ રહ્યો એ 1908 એ તેનો જવાબ બને છે. અને ભારતે સૌપ્રથમ ઓલિમ્પિક જે રમોત્સવ રહ્યા તેની અંદર એ 1928ની જે આમસ્ટર્ડમ મુકામે જે ઓલિમ્પિક યોજાણી હતી આ રમતમાં એ ભારતે ભાગ લીધો હતો. અને તેની અંદર એ સુવર્ણચંદ્રક જે ગોલ્ડ મેડલ લ્યો તે એ જીત્યો હતો. અને તમે અહીં જે 1928ની જે ટીમ રહી જે હોકીની તે પણ એ જોઈ શકો છો. ત્યાર પછી આપણે હોકીનો જે ઇતિહાસ રહ્યો તેની અંદર એ આગળ વાત કરીએ જેની અંદર એ ભારતે 1928થી લઈને એ 1956 સુધીની જે દરેક ઓલિમ્પિક ગેમ્સ રહી તેની અંદર એ ભારતે રહ્યું એ સુવર્ણચંદ્રક હોકીની અંદર એ મેળવેલો છે. અને જે ધ્યાનચંદ રહ્યા તેમને એ હોકીના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવશે. અને જે આ ધ્યાનચંદ રહ્યા તેમને એ બીજા ઉપનામો પણ આપવામાં આવ્યા છે જેની અંદર એ ધ વિઝાર્ડ ઓફ હોકી એ તેમને ઉપનામ આપવામાં આવ્યું છે. અને ધ મેજિશિયન ઓફ હોકી તે બંને રહ્યા એ ધ્યાનચંદ રહ્યા તેમને એ ઉપનામ આપવામાં આવ્યું છે. અને રાજીવ ગાંધી જે ખેલરત્ન એવોર્ડ તેનું નામ બદલીને એ 2021માં એ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ એ કરવામાં આવ્યું. અને જે આ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ તેની શરૂઆત એ 1991-92માં એ કરવામાં આવી હતી. અને અહીં તમે જે ભારતે જે ઓલિમ્પિક ગેમ્સમાં એ જે પણ એ ગોલ્ડ મેડલો અને તમામ મેડલો રહ્યા જીત્યા છે તેનો એ લિસ્ટ રહ્યું તે પણ એ જોઈ શકશો. જેની અંદર અહીં જે 2024માં જે પેરિસ ઓલિમ્પિક યોજાણી તેની અંદર એ ભારતે જે હોકીની જે રમત રહી તેની અંદર એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. માટે અહીં તે તમારે તે રહ્યું એ તેને ઉમેરી લેવું. અને ત્યાર પછી એ જે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ આપણે તેમની વાત કરીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ મહત્વના છે. અને જે આ મેજર ધ્યાનચંદ તેમનો જન્મ એ પ્રયાગરાજ રહ્યું જે યુપીમાં આવેલું છે તે ખાતે એ તેમનો જન્મ થયો હતો. અને તેમનું નિધન રહ્યું એ નવી દિલ્હી ખાતે એ થયું હતું. અને જેમ ક્રિકેટમાં એ બ્રેડમેન ફૂટબોલમાં પહેલેની ગણના થાય છે તેમ એ હોકીની જે રમત રહી તેની અંદર એ જે ધ્યાનચંદ તેમની એ ગણના કરવામાં આવશે. અને એવું કહેવાય છે કે હોકીનો દડો એ તેમની સ્ટીકને રહ્યો એ ચોટીને જ રહેતો હતો. તેથી એ હોલેન્ડની અંદર જે હોકીની જે રમત રમાતી હતી આ જાદુઈ સ્ટીક હોવાથી એ શંકા જતા તે સ્ટીક રહે તેને એ તોડીને એ ચકાસવામાં આવી હતી. અને જે જર્મન હિટલર રહ્યો તેમણે એ પોતાના દેશ વતી એ રમવાની ઓફર એ જે આ મેજર ધ્યાનચંદ રહે તેમણે એ કરી હતી. અને જેનો રહ્યો એ તેમણે અસ્વીકાર કર્યો હતો. અને જે આ મેજર ધ્યાનચંદ તેમનો જન્મ એ જે 29 ઓગસ્ટના રોજ થયો હતો તે દિવસને એ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે પણ એ ઉજવવામાં આવશે. માટે તમને એ તે દિવસ એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી છે જેની અંદર એ તમને પૂછાઈ શકે છે કે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી રહે એ કઈ તારીખે કરવામાં આવશે? તો તેનો જવાબ રહ્યો એ 29 ઓગસ્ટ એ તેનો જવાબ બને છે. અને તમને તેની પછી એ બીજો પ્રશ્ન એમ પૂછાય કે 29 ઓગસ્ટના રોજ એ જે હોકીના કયા ખેલાડી રહ્યા તેમનો એ જન્મદિવસ ઉજવવામાં આવશે? તેનો જવાબ રહ્યો એ મેજર ધ્યાનચંદ તેનો એ જવાબ બને છે. ત્યાર પછી આપણે જે આ હોકીની જે રમત રહી તે સાથે સંકળાયેલા જે મહત્વના જે શબ્દો રહ્યા તેની વાત કરીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી છે. તેની અંદરથી એ તમને પૂછાઈ શકે છે કે આ જે 4 શબ્દો રહ્યા એ તેમાંથી એ કયો શબ્દ રહ્યો એ એક સમાન એ ધરાવતો નથી. એટલે કે જેમાંથી એ તમારે અલગ જે શબ્દો આવતો હોય તે તમારે એ તેની અંદર એ જણાવવાનો હોય છે. માટે તમારે જે આ જે હોકી સાથે સંકળાયેલા જે શબ્દો રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. તેની અંદર આપણે વાત કરીએ જેની અંદર એ સૌથી પહેલો શબ્દ રહ્યો એ ડ્રિબલિંગ આવે છે. અને જે આ ડ્રિબલિંગનું જે કૌશલ્ય રહ્યું તેની અંદર એ ખેલાડીઓનો દડો રહ્યો દડા પર એ કાબુ આવે છે અને ઝડપથી એ દડા સાથે એ ગતિ કરી શકે છે તેને એ ડ્રિબલિંગ કહે છે. અને અહીં તમે જે ડ્રિબલિંગ કરતો ખેલાડી રહ્યો તેને પણ એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ બીજો શબ્દ રહ્યો એ હિટિંગ છે. હિટિંગ એટલે કે દડાને ફટકારવો.
તેને એ હિટિંગ કહેવામાં આવશે. અને ત્યાર પછીનો શબ્દ રહ્યો એ સ્ટોપિંગ છે. દડાને એ અટકાવવો તેને એ સ્ટોપિંગ કહેવામાં આવશે. જેની અંદર તમે અહીં જોઈ શકો છો કે જે ખેલાડી રહ્યો એ પોતાની જે સ્ટીક રહે તે વડે એ દડા રહ્યો તેને એ સ્ટોપ કરે છે. અને ત્યારબાદ એ પુશિંગ એટલે કે જે દડો રહ્યો તેને એ ધકેલવો તેને એ પુશિંગ કહેવામાં આવશે. અને ત્યારબાદ એ જે પાસિંગ રહ્યું તેની અંદર એ પોતાના સાથી ખેલાડીને એ વિવિધ પ્રકારની રીતો દ્વારા એ દડો પાસ કરવાની જે ક્રિયા રહી તેને એ પાસિંગ કહેવામાં આવશે. અને ત્યાર પછીનો એ શબ્દ રહ્યો એ શૂટિંગ છે. જેની અંદર એ દડાને ગોલ કરવા માટે એ ફટકારવામાં આવશે તેને એ શૂટિંગ કહેવામાં આવશે. અને અહીં તમે જે શૂટિંગનું જે કૌશલ્ય રહ્યું તેને પણ એ જોઈ શકો છો. અને ત્યાર પછીનો શબ્દ રહ્યો એ ફિલ્કિંગ છે. આ દડામાં એ દડાને ઘૂંટણથી એ સાથે જેટલી ઊંચાઈએ એ ઉછાળવામાં આવશે અને આ ક્રિયાને એ ફ્લિકિંગ કહેવામાં આવશે. અને અહીં તમે જોઈ શકો છો કે જે ખેલાડી રહ્યો એ દડાને એ ઘૂંટણથી લઈને એ સાથી સુધી એ ઉછાળે છે અને ત્યારબાદ એ તેને ફટકારે છે. આ જે ક્રિયા બની તેને એ ફ્લિકિંગ કહેવામાં આવશે. અને ત્યાર પછીનો એ શબ્દ રહ્યો એ સ્કૂપિંગ છે. દડાને એ સામા પક્ષના ખેલાડીના માથા કરતાં એ વધારે ઉછાળીને એ દૂરથી પોતાના સાથી ખેલાડી તરફ એ હવામાં દડો મોકલવાની આપવાની જે ક્રિયા રહી તેને એ સ્કૂપ કહેવામાં આવશે. અને તેનાથી જે ક્રિયા થઈ છે તેને એ સ્કૂપિંગ કહેવામાં આવશે. અને તમે અહીં જે તે સ્કૂપિંગ કરતો ખેલાડી રહ્યો તેને પણ એ જોઈ શકો છો. અને ત્યાર પછીનો એ શબ્દ રહ્યો એ ટેકલિંગ છે. જો દડો એ કોઈ સંજોગોમાં એ પડાવી ન લેવાય તેમ હોય તો તેની ગતિને એ અવરોધવા પ્રયત્ન કરવામાં આવે છે. અને એ રીતે એ પોતાના ખેલાડીઓને એ યોગ્ય સ્થાને ગોઠવવા જવાની જે તક આપવામાં આવે તેને એ ટેકલિંગ કહેવામાં આવશે. અને ત્યાર પછીનો એ શબ્દની વાત કરીએ જેની અંદર એ જે હોકીની જે રમત રહે તેની અંદર એ ખૂબ જ મહત્વનો જો પૂછાયેલો શબ્દ હોય તે એ બોલિંગ છે. તેની અંદર એ તમને પૂછાઈ શકે છે કે જે બુલી જે શબ્દ રહ્યો બુલી તે એ કઈ રમત સાથે સંકળાયેલો છે તો તેનો જવાબ રહ્યો એ જે હોકી રહે તેનો એ જવાબ બની જાય છે. અને તેની અંદર આપણે વાત કરીએ આ કૌશલ્યમાં એ સામા પક્ષના બે ખેલાડીઓ રહ્યા એ એકબીજા સામે એ ઊભા રહીને એ વચ્ચે દડાને મૂકે છે. અને પ્રથમ દડાની એ બંને બાજુ પોતપોતાની સ્ટીકનો જે જમીનને એ સ્પર્શ કરાવે છે. અને ત્યારબાદ એ હવામાં દડા ઉપર એ બંને સ્ટીકના સપાટ ભાગ એ સામસામે રહે તે રીતે એ સ્પર્શ કરે છે. અને આ પ્રમાણેની જે ક્રિયા રહે એ 3 વાર કરવામાં આવશે. અને બાદ જેને પણ એ તક મળે તે ખેલાડી રહ્યો એ દડાને રમવાનો રહ્યો એ પ્રયત્ન કરી શકશે. અને તમે અહીં જે બોલીની જે ક્રિયા રહે તેને પણ એ જોઈ શકો છો. ત્યાર પછીનો શબ્દ રહ્યો એ ડોઝિંગ છે. જેની અંદર એ સામા પક્ષના ખેલાડીને એ ભૂલાઓમાં નાખીને અથવા તો છેતરીને એ દડો લઈ આગળ વધવાની જે ક્રિયા રહે તેને એ ડોઝિંગ કહેવામાં આવશે. અને આ જે ડોઝિંગની જે ક્રિયા રહે તેની અંદર એ ઝડપ અને જે ચપળતા રહી તે એ ખેલાડીમાં હોવી એ ખૂબ જ જરૂરી છે. કેમ કે તમારે જે સામા પક્ષનો ખેલાડી રહ્યો તેને એ છેતરાવીને એ દડો મેળવવાનો છે. માટે જે પણ ખેલાડીઓની અંદર એ ઝડપ અને ચપળતા હોય તે એ ડોઝિંગનો રહ્યો એ યોગ્ય રીતે એ ઉપયોગ કરી શકે છે. અને ત્યાર પછી એ જે હોકીની જે ભારતનો જે સર્વોચ્ચ જે એવોર્ડ રહ્યો તેને એ મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. અને તેની અંદર એ આપણે જે હોકીની જે રમત રહે તેની અંદર એ સૌપ્રથમ ખેલરત્ન એવોર્ડ મેળવનાર રહ્યા એ ધનરાજ પિલ્લે હતા. અને તમે અહીં જે ધનરાજ પિલ્લે રહ્યા તેમને એ જોઈ શકો છો. અને જે આ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ છે તેની શરૂઆત એ 1991-92માં કરવામાં આવી હતી. અને જે સૌપ્રથમ મેળવનાર ખેલાડી હતો એ વિશ્વનાથ આનંદ હતો જે ચેસના એ ખેલાડી છે. અને જે આ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ છે તેની અંદર એ કુલ 25 લાખ રૂપિયા એ આપવામાં આવશે. માટે તમારે જે આ ઇનામી રકમ રહે તે એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યાર પછી આપણે જે બીજા ચોઈસનો જે ખેલરત્ન એવોર્ડ તે એ કયા હોકીના ખેલાડીને આપવામાં આવ્યો છે તેની વાત કરીએ જેની અંદર એ બીજા ચોઈસમાં એ ખેલરત્ન એવોર્ડ એ હોકીના જે હરમનપ્રીત સિંહ જે પંજાબના વ્યક્તિ છે તેમને એ આપવામાં આવ્યો છે. અને તમે અહીં જે હરમનપ્રીત સિંહ તેમને પણ એ જોઈ શકો છો. અને જે ભારતીય હોકી ટીમ રહે તેમના એ કેપ્ટન છે. અને જે આ તમે કોમેન્ટ બોક્સમાં એમ પણ જણાવજો કે આ હરમનપ્રીત સિંહ તેમની સાથે એ કયા 3 ખેલાડી રહ્યા તેમને પણ એ બીજા ચોઈસના એ ખેલરત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે તેના નામ રહ્યા એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો. અને ત્યાર પછી એ જે હોકીની જે રમત રહે તેની અંદર એ જે અર્જુન એવોર્ડ રહ્યા તેની વાત કરીએ જેની અંદર એ પ્રથમ હોકી રમતમાં એ અર્જુન એવોર્ડ મેળવનારા એ પ્રીતિપાલ સિંહ જેનો ફોટો રહ્યો તે પણ અહીં જોઈ શકો છો. અને જે મહિલા રહી એ એન લેમ્સ્ટેન હતી જેનો ફોટો રહ્યો તે પણ અહીં જોઈ શકો છો.
અને જે આ બંને વ્યક્તિ રહ્યા તેમને એ 1961માં જે અર્જુન એવોર્ડ એ આપવામાં આવ્યો હતો અને જે આ અર્જુન એવોર્ડ તેની શરૂઆત એ 1961માં એ કરવામાં આવી હતી અને જેની અંદર એ 15 લાખ રૂપિયા એ ઇનામી રકમ તરીકે એ આપવામાં આવશે માટે તમારે જે આ 15 લાખની જે ઇનામી રકમ રહે તેને એ ખાસ કરીને યાદ રાખવી અને તમારે આ બંનેના નામ રહ્યા તેને પણ એ ખાસ કરીને યાદ રાખવા તેની અંદર આની ઉપરથી તમને એમ પ્રશ્ન પૂછાય કે જે હોકીની જે રમત રહે તેની અંદર એ પ્રથમ અર્જુન એવોર્ડ એ કયા વ્યક્તિને આપવામાં આવ્યો હતો તો તેની અંદર એ તમને જો પ્રીતિપાલ સિંહ અને એન લેમ્સન હોય તો તમારે તે બંને એ ટીક કરવાના રહેશે કેમ કે તે બંનેને એ એકસાથે એ આપવામાં આવ્યો હતો અને ત્યાર પછી એ બીજા ચોઈસમાં એ કુલ 32 વ્યક્તિઓ રહ્યા તેમને એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યા છે જેની અંદરથી એ હોકીની જે રમત રહે તેની અંદર એ કુલ 5 ખેલાડીઓ રહ્યા તેમને એ અર્જુન એવોર્ડ મળ્યો હતો જેની અંદર એ પહેલા ખેલાડી રહ્યા એ જર્મનપ્રીત સિંહ હતા બીજા ખેલાડી એ અભિષેક નૈન હતા ત્રીજા ખેલાડી રહ્યા એ મહિલા હતા જેની અંદર એ સાલિમા ટેટે એ ત્રીજા ખેલાડી હતા હોકીના ત્યારબાદ એ ચોથા ખેલાડી રહ્યા એ સુખજીત સિંહ એ ચોથા ખેલાડી હતા અને ત્યારબાદ એ પાંચમા ખેલાડી રહ્યા એ સંજય હતા આ 5 ખેલાડીઓ રહ્યા તેમને એ બીજા 24નો જે અર્જુન એવોર્ડ એ આપવામાં આવ્યો હતો માટે તમારે આ 5ના નામ તેને એ ખાસ કરીને યાદ રાખવા અને ત્યાર પછી એ જે આપણે હોકી સાથે સંકળાયેલી જે મહત્વની જે ટ્રોફી રહી તેની વાત કરીએ જેની અંદર એ તમારે આ જે ટ્રોફીના નામ રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા જેની અંદર એ હોકી સાથે સંકળાયેલી ટ્રોફી રહી તેની અંદર એ આગા ખાન કપ ધ્યાનચંદ ટ્રોફી બાઇડન કપ રંગાસ્વામી કપ લેડી રતન ટાટા ટ્રોફી નહેરુ ટ્રોફી આ જે ટ્રોફીઓ રહી એ હોકીની જે રમત રહી તેની સાથે એ સંકળાયેલી છે ત્યાર પછીની ટ્રોફી રહી તેની અંદર એ ગોલ્ડ કપ બેગમ રસૂલ ટ્રોફી સિંધિયા ગોલ્ડ કપ ઇન્દિરા ગાંધી ગોલ્ડ કપ સુલતાન અજલન શાહ કપ મહારાજા રણજીતસિંહ ગોલ્ડ કપ તમારે આની અંદર એક ખાસ જોવું કે જે ગોલ્ડ જે પણ આવે છે તે બધા એ હોકી સાથે એ સંકળાયેલા છે માટે તમને જ્યારે પણ એ ગોલ્ડ દેખાય તો તમારે એ હોકીની જે રમત રહે તેને એ ટીક કરી લેવી અને ત્યારબાદ આપણે જે હોકીની જે રમત રહે તેની વિશે એ અગાઉની જે પરીક્ષાઓ રહી તેની અંદર એ પૂછેલા પ્રશ્નની વાત કરીએ તેની અંદર એ સૌથી પહેલો પ્રશ્ન કે ભારતીય હોકીના દેવતા તરીકે એ કોને ઓળખવામાં આવે છે તો ભારતની જે હોકી રમત રહી તેની અંદર એ દેવતા એટલે કે જે ભગવાન તરીકે એ જે મેજર ધ્યાનચંદ રહ્યા તેમને ઓળખવામાં આવે છે માટે જે ઓપ્શન 4 રહ્યો મેજર ધ્યાનચંદ તેનો એ જવાબ બને છે અને જે આ મિલ્ખા સિંહ રહ્યા તે એ જે દોડની રમત રહી તેની સાથે એ સંકળાયેલા છે અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ભારત દેશની એ રાષ્ટ્રીય રમત રહી એ કઈ છે તો જે ભારત દેશ રહ્યો તેની એ રાષ્ટ્રીય રમત રહી તે એ હોકી છે માટે જે ઓપ્શન બી રહ્યો હોકી તેનો એ જવાબ બને છે કેમ કે જે હોકીની જે રમત રહી તેની અંદર એ ભારતે સૌથી વધુ ગોલ્ડ મેડલ લે તે એ જીતેલા છે માટે હોકીની જે રમત રહી તેને એ રાષ્ટ્રીય રમત તરીકેની એ આપવામાં આવી છે અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ભારતની એ રાષ્ટ્રીય રમત રહી એ કઈ છે તો તેનો જવાબ એ ઓપ્શન બી હોકી બને છે ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે આમાં રહ્યું એ કોણ જુદું પડે છે તો તમને આ જે 4 ઓપ્શન આપવામાં આવ્યા તેની અંદરથી જે ઓપ્શન બી જે વિકેટ કીપર રહ્યું તે એ જુદું બને છે કેમ કે જે આ વિકેટ કીપર છે શબ્દ રહ્યો એ જે ક્રિકેટની જે રમત રહે તેની સાથે એ સંકળાયેલો છે અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે હોકીની જે રમત રહી તેની અંદર એ એમ્પાયરોની સંખ્યા રહી એ કેટલી હોય છે તો જે આ હોકીની જે રમત રહી તેની અંદર એ એમ્પાયરોની સંખ્યા રહી એ 2 હોય છે માટે જે ઓપ્શન બી રહ્યો 2 તેનો એ જવાબ બને છે અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે પ્રખ્યાત રમતવીર જે ધ્યાનચંદ એ શ્રેષ્ઠતા એ કઈ રમતમાં એ સિદ્ધ થયેલી છે તો જે આ ધ્યાનચંદ નામના જે ખેલાડી રહ્યા તે એ હોકીની જે રમત રહી તેની માટે એ ખૂબ જ જાણીતા છે માટે જે ઓપ્શન એ રહ્યો હોકી તેનો એ જવાબ બને છે અને જે આ ધ્યાનચંદ રહ્યા તેમને એ હોકીના જાદુગર તરીકે પણ એ ઓળખવામાં આવશે અને ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે હોકીની રમતમાં એ પ્રત્યેક ટુકડીમાં એ રમનાર ખેલાડીઓની સંખ્યા રહી એ કેટલી હોય છે તો જે આ હોકીની જે રમત રહી તેની અંદર એ રમનાર ખેલાડીઓની સંખ્યા રહી એ 11 હોય છે માટે જે ઓપ્શન બી 2 રહ્યો 11 તેનો એ જવાબ બને છે અને જો તમને એમ પૂછે કે હોકીની જે રમત રહી તેની અંદર એક કુલ ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે તો તેની અંદર એક કુલ ખેલાડીઓની સંખ્યા રહી એ 11 રમનાર અને 5 ના એવી જ હોય છે આ રીતે તેની અંદર એક કુલ ખેલાડીઓની સંખ્યા રહી એ 16 હોય છે
અને પરંતુ તમને અહીં જે રમનાર ખેલાડીઓ રહ્યા તે એ પૂછવામાં આવે છે, માટે જે 11 રહ્યો તે તેનો એ જવાબ રહ્યો એ સાચો બને છે. અને આ પ્રશ્ન રહ્યો એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી છે, માટે આ પ્રશ્નને એ તમારે ખાસ કરીને યાદ રાખવો. અને ત્યારબાદનો પ્રશ્ન કે જે પેરિસ ઓલિમ્પિક 2024માં જે હોકી રમતમાં એ ભારતે કયા દેશને હરાવીને એ બ્રોન્ઝ મેડલ લ્યો એ મેળવ્યો હતો? તો આ રહ્યું જે તાજેતરમાં જે પરીક્ષા ઓલિમ્પિક યોજાણી 2024માં પેરિસ ખાતે, તેના અંદરથી એ તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, જેની અંદર એ ભારતીય એ હોકીની અંદર એ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તો ભારતે આ કયા દેશને હરાવીને એ જે બ્રોન્ઝ મેડલ લ્યો એ જીત્યો હતો? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે સ્પેન રહ્યો તે દેશને હરાવીને એ ભારતે એ બ્રોન્ઝ મેડલ એ જીત્યો હતો. અને જેની અંદર એ નેધરલેન્ડ રહ્યો તેને એ ગોલ્ડ મેડલ, જર્મનીએ રહ્યું એ સિલ્વર મેડલ અને ભારતે રહ્યું એ બ્રોન્ઝ મેડલ એ મેળવ્યો હતો. ત્યારબાદના એ પ્રશ્નની વાત કરીએ અને જે આ પ્રશ્ન રહ્યો એ 2024માં જે STIની જે પરીક્ષા રહી તેની અંદર એ પૂછવામાં આવ્યો હતો, જેની અંદર એ પૂછેલું કે તાજેતરમાં રમાયેલ જે એશિયન ચેમ્પિયન ટ્રોફી રહી તેની એ ફાઇનલ મેચમાં એ ભારતીય મહિલા હોકી ટીમે એ કયા દેશની જે ટીમ રહી તેને હરાવીને એ ચેમ્પિયન ટ્રોફી રહી તે એ જીતી હતી? તો તેની અંદર એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે ચીન રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને જે આ બધી માહિતી રહી જે કરંટ અફેર રિલેટેડ છે તે આપણે જે આ વિડીયો રહ્યો તેના અંતમાં જે મહત્વનું જે કરંટ અફેર હોકીનું તેની અંદર એ તમને આપવામાં આવ્યું છે. જે આવનારી જે પરીક્ષા રહે તેની અંદર એ ખૂબ જ આઈએમપી બનશે. ત્યાર પછી આપણે જે પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નો રહ્યા તેની વાત કરીએ, જેની અંદર એ પહેલો પ્રશ્ન કે પેનલ્ટી સ્ટ્રોક લીધા પછી એ નિષ્ફળતા મળે તો ફરીથી રમત રહે એ ક્યાંથી શરૂ કરવામાં આવશે? તો જ્યારે પણ એ ખેલાડીઓને જે પેનલ્ટી સ્ટ્રોક આપવામાં આવે છે અને તેમાં જે જો કોઈ નિષ્ફળ જાય તો ફરીથી રમત રહે એ શૂટિંગ સર્કલ રહ્યું તેના ઉપરથી અથવા તો જે બહાર રહ્યું તેનાથી એ શરૂ કરવામાં આવશે. માટે જે ઓપ્શન બી રહ્યો શૂટિંગ સર્કલ ઉપરથી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે શૂટિંગ સર્કલ દોરવા માટે એ દરેક ગોલ સ્તંભથી એ કેટલા મીટરની ત્રિજ્યા રહે એ લેવામાં આવશે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી 14.63 મીટરની ત્રિજ્યા લે એ લેવામાં આવશે. માટે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે બે ખેલાડીઓ એ સામસામા પક્ષના એ કોઈ એક સાથે એ ફાઉલ કરે તો રમત રહે એ કેવી રીતે એ ફરીથી શરૂ કરવામાં આવશે? તો જ્યારે પણ એ બે ખેલાડીઓ રહ્યા તે બંને એ એક જ સાથે જો ફાઉલ થાય તો આ જે રમત રહે તેને એ બુલી દ્વારા એ શરૂ કરવામાં આવશે. માટે જો ઓપ્શન બી રહ્યો બુલી તે તેનો એ જવાબ બને છે. અને આ ત્રણેય પ્રશ્નો એ તમારે ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ આપણે જે આ હોકીની જે રમત રહી તેના રિલેટેડ એ મહત્વનું જે કરંટ અફેર તેની વાત કરીએ, જેની અંદર એ સૌથી પહેલાં તો જે હોકી વિશ્વકપ રહ્યું તેની એ ગણના કરવામાં આવશે. અને જે સૌથી છેલ્લો એટલે કે જે તાજેતરમાં જે 2023માં જે છેલ્લો હોકી વર્લ્ડ કપ યોજાણો તેનું આયોજન રહ્યું એ ઓડિશા જે ભારતમાં આવેલું છે તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જે આ હોકી વિશ્વકપ રહ્યો તેનો માસ્કોટ રહ્યો એ જે ઓલિવ નામનો જે કાચબો રહ્યો તે એ તેનો માસ્કોટ હતો. અને જે આ 2023નો જે હોકી વિશ્વકપ યોજાણો તેની અંદર એ વિજેતા ટીમ રહી એ જર્મની એ વિજેતા ટીમ બની હતી, જ્યારે રનરઅપ ટીમ રહી એ બેલ્જિયમ હતી. અને હવે પછીનો જે વિશ્વ હોકી વર્લ્ડ કપ રહ્યો 2026માં એ જે બેલ્જિયમ અને નેધરલેન્ડ તે બંને દેશો વચ્ચેની અંદર એ તેનું આયોજન થશે. અને અહીં તમે જે 1991થી લઈને એ 2018 સુધીનો જે હોકી વિશ્વકપ રહ્યો તેના અંદર એ વિજેતા જે ટીમ રહે તેનું નામ પણ એ જોઈ શકશો. જેની અંદર એ સૌથી પહેલો જે હોકી વિશ્વકપ રહ્યો તેનું આયોજન એ 1991માં જે સ્પેન દેશ રહ્યો તેની અંદર એ કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ પાકિસ્તાન રહ્યું તે એ વિજેતા બન્યું હતું. અને ભારતે એ પોતાનો પ્રથમ હોકી વિશ્વકપ રહ્યો તેને એ 1975માં જે મલેશિયા ખાતે યોજાણો તેની અંદર એ ભારત રહ્યું એ પાકિસ્તાનને હરાવીને એ વિજેતા બન્યું હતું. માટે તમારે જે આ 1975નું જે વર્ષ રહ્યું તે એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછી આ તમારે જે 2023નો જે હોકી વિશ્વકપ રહ્યો તેને યાદ રાખવું. અને ત્યાર પછી આ જે આગામી જે વર્ષે એ ક્યાં યોજાશે અને કયા વર્ષે તેનું માહિતી એ યાદ રાખવી. અને ત્યાર પછી એ જે તાજેતરમાં જે પેરિસ ઓલિમ્પિક 2024 યોજાણું જેની અંદર જે પુરુષની જે ટીમ રહી તેમને હોકીની અંદર એ બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. માટે તમારે જે હોકીની જે મેન્સની જે ટીમ રહી હોકીની રમતો તે યાદ રાખવી. જેની અંદર એક ગોલ્ડ મેડલ લ્યો હોકીની અંદર એ નેધરલેન્ડે મેળવ્યો હતો, જ્યારે સિલ્વર મેડલ લ્યો એ જર્મની
અને ભારત રહ્યો એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને જે બ્રોન્ઝ મેડલ માટેની જે મેચ હતી તેની અંદર એ ભારતે રહ્યું એ સ્પેનને હરાવીને એ પોતાનો જે બ્રોન્ઝ મેડલ રહ્યો એ મેળવ્યો હતો. અને જે આ પેરિસ ઓલિમ્પિક 2024 હતું તેની અંદર એ ભારતીય ટીમના કેપ્ટન રહ્યા એ હરમનપ્રીત સિંહ હતા, જેમને એ 2024માં એ જે ખેલ રત્ન એવોર્ડ રહ્યો જે ભારતનો રમતનો એ સર્વોચ્ચ એવોર્ડ છે તે એ આપવામાં આવ્યો છે. માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ આપણે જે હોકીની જે રમત રહી તેની અંદર એ કરંટ અફેરની અંદર એ આગળ વાત કરીએ, જેની અંદર ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન તેના અંદર એ નવો વર્લ્ડ કપ રહ્યો તેની એ શરૂઆત કરવામાં આવી છે અને જેને નામ રહ્યું એ FIS હોકી 5 વર્લ્ડ કપ એ તેને નામ આપવામાં આવ્યું છે. અને જેની અંદર એ 2024નો જે વર્લ્ડ કપ રહ્યો તેનું આયોજન એ મસ્કત જે ઓમાનમાં આવેલું છે તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ પુરુષોનો જે વર્લ્ડ કપ રહ્યો તેની અંદર એક ગોલ્ડ મેડલ રહ્યો એ નેધરલેન્ડે મેળવ્યો હતો, જ્યારે સિલ્વર મેડલ રહ્યો એ મલેશિયાએ, જે બ્રોન્ઝ મેડલ રહ્યો એ ઓમાને મેળવ્યો હતો. જ્યારે મહિલાઓનો જે વર્લ્ડ કપ રહ્યો તેની અંદર એક ગોલ્ડ મેડલ રહ્યો એ જે નેધરલેન્ડ જે દેશ રહ્યો તેને એ ગોલ્ડ મેડલ, જ્યારે સિલ્વર મેડલ રહ્યો એ ભારતે જીત્યો હતો, જ્યારે બ્રોન્ઝ મેડલ રહ્યો એ પોલેન્ડે જીત્યો હતો. માટે તમારે આ જે સિલ્વર મેડલ રહ્યો તેનું એ નામ રહ્યું એ ખાસ કરીને એ યાદ રાખવું. અને ત્યાર પછી એ જે હોકીની જે આપણે ટ્રોફીની વાત કરીએ તેની અંદર એ સુલતાન ઓફ જોહર કપ રહ્યો તેનું એ નામ આપણે જોયું હતું. અને જેની અંદર એ 2024નો જે સુલતાન ઓફ જોહર કપ રહ્યો તેનું આયોજન એ જોહાર બહરુ જે મલેશિયામાં આવેલું છે તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તે ટ્રોફી રહી તે પણ અહીં તમે જોઈ શકો છો. અને જેની અંદર એ જે ગોલ્ડ મેડલ રહ્યો એ ગ્રેટ બ્રિટન એટલે જે ગ્રેટ બ્રિટન રહ્યું તેને એ મેળવેલો હતો, જ્યારે સિલ્વર મેડલ રહ્યો એ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો, જ્યારે બ્રોન્ઝ મેડલ રહ્યો એ ભારતે જીત્યો હતો. અને ભારતે જે આ બ્રોન્ઝ મેડલ રહ્યો એ જે ન્યૂઝીલેન્ડ જે દેશ રહ્યો તેને હરાવીને એ જીત્યો હતો. માટે તમારે આ ન્યૂઝીલેન્ડનું નામ રહ્યું તેને એ ખાસ કરીને એ યાદ રાખવું. અને ત્યાર પછી એ જે પુરુષોની જે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી રહી 2024 તેની વાત કરીએ, જેનું આયોજન રહ્યું એ હુલુન બુહિર જે ચીનમાં આવેલું છે તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ વિજેતા ટીમ રહી એ ભારત બની હતી અને ભારતે આ રીતે એ તેનું 5મું ટાઇટલ એ જીત્યું હતું. અને જેની અંદર એ રનરઅપ ટીમ રહી એ ચીન હતી, જ્યારે ત્રીજો સ્થાન રહ્યું એ પાકિસ્તાનનું હતું. અને ત્યાર પછીનું અહીં તમે જે ચેમ્પિયન તરીકે એ ભારતને રહ્યું તે પણ એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ જે મહિલાઓની જે એશિયન ચેમ્પિયન ટ્રોફી હતી 2024 તેની વાત કરીએ. અને આનો જે પ્રશ્ન રહ્યો એ આપણે જે અગાઉની પરીક્ષામાં પૂછેલા જે હોકીના પ્રશ્નો રહ્યા તેની અંદર આનો પ્રશ્ન રહ્યો તે તમે જોઈ શકો છો. અને જેનું આયોજન રહ્યું એ જે રાજગીર જે બિહારમાં આવેલું છે તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ ચેમ્પિયન્સ રહી એ ભારતની ટીમ બની હતી અને ભારતનું રહ્યું આ ત્રીજું ટાઇટલ હતું. અને જેની અંદર એ રનરઅપ ટીમ રહી એ ચીન હતી. અને જે પ્રશ્ન રહ્યો એ આપણે આગળ જોઈ લીધો. અને તેની અંદર એ ત્રીજું સ્થાન રહ્યું એ જાપાનનું હતું. અને અહીં તમે જે ભારતની જે મહિલા ટીમ રહી હોકીની તે એ જોઈ શકો છો. અને અહીં જે એશિયન વુમેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જેનો લોગો રહ્યો તે પણ અહીં તમને આપવામાં આવ્યો છે. આજના આ લેક્ચરની અંદર આપણે જે હોકીની જે પરીક્ષાલક્ષી જે માહિતી રહી તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ એ જે પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નો હતા તેને પણ એ જોયા. ત્યારબાદ એ અગાઉની પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો તેને પણ એ જોયા. અને તેની સાથે સાથે એ 2025નું જે હોકી રિલેટેડ એ મહત્વનું જે કરંટ અફેર તેને પણ એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ બેલીફ ભરતીની એ તૈયારી કરતા હોય તો તેની માટેના એ 2024માં જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે વિવિધ જે ભરતીઓના જે પેપર લેવાના તે એ ન જોયા હોય તો તમે તે પણ એ જોઈ શકો છો, જેની અંદરથી એ તમને ખબર પડે કે કેવા પ્રકારના એ પ્રશ્નો પૂછાય છે અને કઈ રીતે એ તમારે કયા વિષયને એ વધુ મહત્ત્વ આપવું. માટે તમારે આ જે ભૂતકાળના 2024ના જે પેપર રહ્યા તેને એકવાર અવશ્ય જોઈ લેવા, જેની અંદર એ પ્રોસેસર અને બેલીફનું પેપર છે, ત્યારબાદ હાઈકોર્ટ ડ્રાઈવરનું પેપર છે, ગુજરાતી સ્ટેનોગ્રાફર, અંગ્રેજી સ્ટેનોગ્રાફર તે બધાના પેપર એ મૂકી દીધા છે. અને ત્યારબાદ એ કોર્ટ એટેન્ડન્ટનું પેપર રહ્યું તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવું. અને તે બધા પેપરોની લિંક રહી એ જે આ વિડીયો રહ્યો તેને એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને એકવાર અવશ્ય જોઈ લેવા. અને તેની સાથે સાથે જે હાઈકોર્ટ પટાવાળાના જે ભૂતકાળના પેપર રહ્યા જેની અંદર એ 2012નું પેપર, 2014નું પેપર, 2016નું પેપર, 2019નું પેપર, ત્યારબાદ એ 2023માં જે પેપર 1
અને જે પેપર 2 લેવાના તે પણ એ જોઈ લેવા, જે ગુજરાતી ભાષામાં છે માટે તમારે તે એકવાર અવશ્ય જોઈ લેવા. અને તેની સાથે સાથે જે હાઈકોર્ટ બેલીફના જે ભૂતકાળના પેપર રહ્યા તે પણ એ તમારે જોઈ લેવા. અને ત્યાર પછી એ જો તમે એ પોતાનું સ્વમૂલ્યાંકન કરવા માગતા હોય તો તમે એ હાઈકોર્ટ પટ્ટાવાળાના જે મોડલ પેપર રહ્યા તે પણ એ આપી શકો છો. અને તમે અહીં જે આપણે લેક્ચર લીધો તેની એ જો તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો તે PDF રહી એ આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવશે, તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકો છો. અને તેની સાથે સાથે એ તેને જોઈન પણ કરી લેવી, કેમ કે જે આપણે કોઈ પણ ભરતીની એ અપડેટ હોય તે એ સૌથી પહેલાં જો આપણી જે ટેલિગ્રામ ચેનલ હોય તેની અંદર એ આપી દેવામાં આવશે, માટે તમારે તેને એકવાર અવશ્ય જોઈન કરી લેવી. અને જો તમે એ આવા જે હાઈકોર્ટ બેલીફના જે રમતગમતના જે વિડીયો રહ્યા તે એ જોવા માગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.